તમને અને મને એક માણસનો અવતાર મળ્યો છે. 5 તત્વનો દેહ છે. મહાપુરુષો કહે છે 5 તત્વનો દેહ છે ને, એમાં તમને અને મને અનુભવ થવો જોઈએ કે આપણે માણા બનીને આ દુનિયામાં આવ્યા છે. હું તો એમ કહું છું, પડ્યા હોય ને ઉભા ન કરો તો કઈ નહીં, પણ ઉભા હોય ને ધક્કા મારીને પાડો નહીં તો મારો નાથ રાજી થાય. જરૂર તો કઈક ઈ છે. આપણા ગયઢા ભૂખ્યા રહીને કોકને ખવડાવ્યું છે. આપણે માગણા હોય તો ડેલી વાટી કરે, આગળ જા આગળ, આગળ જા આગળ, આગળ ઠેઠ સુધી તારા જેવા છે, ચા જાય આગળ. પણ દેવું બાપુ અઘરી બાબત છે. અને એ આપણા ગયઢાએ જે વાયુ છે ને એ અત્યારે આપણે આનંદ કરી છે, મોજ કરી છે. આપણા ગયઢાએ સારું કપડું નથી પહેર્યું, સારું જોડું નથી મળ્યું, પણ ભૂખ્યાને બાપુ બટકો રોટલો આપ્યો છે ને એ જ અત્યારે આપણી આ પુણે ઉગી છે. આ તમે જોવો તો ખરા, વાહન, મકાન, રૂપિયા, લોઢા હવામાં ઉડે, વગર દોડે વાંચવું થાય, હિલોળા કરે એવું આવ્યું. આમાં જીવતા ન આવડે તો આંટો છે એવું નથી લાગતું. અરે માણસ જેવો, મને તો એમ થાય સતયુગ બતયુગ ને આપણે વાતો સાંભળી છે, આપણે કોઈ સતયુગ જોયો નથી, પણ એમ થાય કે આ સતયુગ નો બાપ નથી. સતયુગમાં અયોધ્યાની ગાદી ઉપર હરિશ્ચંદ્ર રાજાને પોતાનું બૈરું વેચવું પડ્યું. હજી આપણે બૈરા વેચવાનો વારો ક્યાં આવ્યો? તો સતયુગ કરતા અત્યારે શું સારું નથી? પણ જેની પાસે જાઓ એ બધા રોદડા જ રોજ, અમારી પાસે કઈ નથી, અમારી પાસે કઈ નથી, મરો કઈ ન હોય. શું જોવે છે એ નથી ખબર પડતી. અરે ભગવાને દેવામાં બાકી નથી રાખી ભલામણ. પણ આપણી સંસ્કૃતિ ભણતરની જરૂર છે 100%, પણ એકલા ભણતરની જરૂર નથી. હું તો ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને, મારી ભલામણ એક જ હોય કે મા બાપને સાચવજો અને વ્યસનથી થોડાક આઘા રહેજો અને ભાઈઓ કુટુંબમાં પરિવારમાં એકતા રાખો. બસ આના સિવાય હું કહેતો જ નથી. કોઈને મંદિર બનાવો, કથાઓ બેહાડો, ભજન કરાવો, આ કરો, એ તો બધું કરાવવા વાળા કરે જ છે. પણ મા બાપ ને બાપુ ચૂક્યા ને દુનિયામાં તો સમજી લેજો કે આ દુનિયામાં કોઈ અખિલ બ્રહ્માંડ નો માલિક આંગળી નહીં પકડી લખવું હોય તો લખી લેજો. મા બાપ જેવા બાપુ ભગવાન આ દુનિયામાં જીવતા જાગતા જો કોઈ હોય તો તમારી જનેતા ને તમારો બાપ, બાકી આના સિવાય બાકી વાતું છે કાંઈ છે જ. માણસ જન્મે ને 2-2.5 કિલો નો હોય, 60-80 100 વર્ષ જીવે ને મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો ને પછી રેખ્યા ભેળી કરીને જોખો ને 2-2.5 કિલો થાય, વચ્ચે ઠેકડા મારવાનું છે કાંઈ છે જ. હળવા ફૂલ થઈ જાવ ને કાંઈ છે નહીં, શું ઠેકડા મારવાના હોય? મહાપુરુષો બાપુ ભોગ આપ્યા, સમર્પણ આપ્યું. ના જગત છે ને એ તમને ભય હોવાનું, ભૂખ્યો રાખવું, શરીરને પડાવવું, ખાર આટલું કરતા જો ન હાર તો પછી કરી દઉં ન્યા. ભક્તિ એટલી બધી હેલી નથી. ગોપીચંદ ને ભરતની બે દીક્ષા લીધી ને પછી 2 જણા હાલ્યા જતા હતા અને એક શમશાનમાં હુતા હતા. 2 પાણાના ઓશિકા કરીને હુતેલા. ત્યાંથી 2002 નું નીકળી. એક બેને બીજી બેન ને પૂછ્યું કે આવડા ગોપીચંદ ને ભરતરી કે આવડા? બીજી બેન કે હા. કે છે ને આમને બધું છૂટી ગયું, હજી પાણાના ઓશિકાની જરૂર તો પડે છે. ભરતરી કે આ પાણાના ઓશિકા એ જગત ને નથી ગમતું. ગોપીચંદ ને કે કાઢી નાખ ને આમાં પાણાને શું બથોડા લેવાય, 92 લાખ માળનો મૂક્યો. એમ આ દુનિયા તમને કહો એક જ વાત કે તમે આ દુનિયામાં જયારે ગાંડા કાઢો દીધી દુનિયા તમને સલામો મારે, બાકી હારા માર્ગે ચડો એટલે દુનિયા તમારું લોહી પીવાની પીવાની પીવાની. પણ કહેવાનો મારો અર્થ એ છે કે સત્યનો હંમેશા વિજય થાય થાય ને થાય. એને તમે પરેશાન કરી શકો, પરાજિત ન કરી શકો. એટલે જ મહાપુરુષોએ કીધું છે કે જેટલા મહાપુરુષોના આખી દુનિયા ગાણા ગાય છે એમના અમારી અહીંયા કોથળા નથી આવતા, પણ જિંદગી એવી જીવીને જીયા છે ને એટલે બાપુ એના ગાણા ગાવા પડે. પુરુષો છે ને એમાં એક એક ભગવતીનો હાથ છે. તમારે લખવું હોય તો લખી લેજો. જ્યાં ધર્મ ધ્રુજો, જ્યાં પુરુષ ન ફૂગી ગયો બાપુ, દેશની આબરૂ દીકરીઓ રાખી છે. આટલી બધી સંખ્યામાં બહેનો બેઠી ને એટલા માટે બહેનોને ખાસ કહું, તમે શક્તિનો અવતાર છો. તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દેવી તાકાત છે તમારા, પણ હવે જે ફેશનમાં દી ઉઠાડ્યો છે એ આપણે કોઈને કીધા જેવું છે. કારણ કે અમુક મારી વાતો કડવી લાગશે, પણ મને ન બોલાવો મને કઈ બહુ ફરક નથી પડતો. પણ સત્ય તો બાપુ સત્ય જ હોય. જ્યાં ધર્મ ધ્રુજો, એક એક સફળ પુરુષનો હોય બાપુ, એક એક ભગવતીનો હાથ છે. જલારામ બાપાને વીરબાઈ નો હોત ને તો કોઈ ઓળખત નહીં. સગાળજાને સંગાવતી નો હોત તો કોઈ ઓળખત નહીં. હરિચંદ્ર રાજાને તારામતી નો હોત તો કોઈ ઓળખત નહીં. સવારામ બાપાને જગુમાં નો હોત તો ઓળખત નહીં. દેવીદાસ બાપુને અમરમાં નો હોત તો કોઈ ઓળખત નહીં. એક એક સફળ પુરુષની વાય બાપુ એક એક ભગવતીનો હાથ છે. જલા બાપાએ વીરબાઈને આપ્યા ને સાધુને, તેથી વીરબાઈ એમ કીધું હોત કે મારા બાપાએ શું આ સાધુને આપવા આપી છે, તો
આવડો મોટો ઇતિહાસ નો હોત આપણી પાસે. હરિશ્ચંદ્ર જેવો હરિશ્ચંદ્ર બાપુ કાશીની બજારમાં બૈરાની હરરાજી કરવી પડતી હોય એટલે સત્યની શું તાકાત હોઈ શકે. વિચાર કરજો. લેવી છે કોઈને બાય, લેવી છે કોઈને બાય. અયોધ્યાનો સમ્રાટ ને અયોધ્યાની મહારાણી, એનો ગુનો શું? હારા માર્ગે હાલવું એ જ એનો ગુનો ને. એને જો વેસાવવું પડતું હોય તો બાપુ સત્યની તાકાત શું હોઈ શકે? સફળ પુરુષો જે છે ને એમાં બાપુ આ દીકરીઓનો હાથ છે. એટલા જ માટે કહું છું, સારા દીકરા માટે બાપુ સારી જનેતાની જરૂર પડે. ધરાવીને ધાનનો નીપજે, કુડવીને માડું ન હોય, જેળ જકરા નીપજે, જેની જનેતા હોથલ હોય. હારી મા વગર બાપુ હારા દીકરા કોઈ દી ન થઈ શકે. જનેતાને ખુદને ખબર હોવી જોઈએ કે મારા ઉદરમાં દીકરો હોય કે દીકરી હોય, પણ મારું સંતાન કોઈ દી માય કાંગળું ન થાય બાપુ આ કુમારી માને હોવી જોઈએ. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતા ને, તેથી માએ રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી કે મને ભગવાન દીકરો આપે કે દીકરી આપે, મારું સંતાન આપને ટેકો દેવું થાય, મારું સંતાન કોઈ દી માય કાંગળું ન થાય. આ કુમારી માને હોવી જોઈએ. હું તો બહેનોને ખાસ કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચો, જો તમારું સંતાન મોડું પાકે તો ભજન ગાવાનું બંધ કરી દઉં. ભલા હારા સંતાન એમ નામ ન થાય. પછી ભગવાનને કહ્યું હારો દીકરો દે, હારો શું અહીંયા ગોદામ છે તો અહીંયાથી પાદરા દીકરા દઈ દે આપણને. એની માટે તો આપણે વાવણી કરવી પડે. હારા દીકરા એમ નામ ન થાય. અરે એક તમે વિચાર કરો કે એ મહાભારતનું એક અદ્ભુત પાત્ર ભીષ્મ, અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માની પ્રતિજ્ઞા તોડાવે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ, એ દીકરો એવો હશે તો બાપુ એનો જન્મ આપવા વાળી માં ગંગા કેવી છે. ઇતિહાસ એમ નામ ન થાય. એની માટે આપણું સમર્પણ હોવું જોઈએ, આપણું ભોગ હોવો જોઈએ, આપણે કંઈક આપણી કંઈક ખુમારી હોવી જોઈએ. અને એમાં હું તો આપણાને તો ખાસ કહું છું, આપણે કોણ છીએ એ તો આપણને, હું તો 18 વર્ષને કહું છું, પણ આપણાને તો હું ખાસ કહું કે આપણને હજી દુનિયા બાપુ બાપુ કરે છે, આપણે કોથળા નથી નાખી આવતા. એટલે આપણને ખુમારી હોવી જોઈએ કે આ દુનિયા આપણને હજી બાપુ બાપુ કેમ કરે છે. એની ખુમારી આપણને ન હોય તો બાપુ ગરાસિયામાં અવતાર લીધો કે ન લીધો કઈ ફરક નથી પડતો. ખુમારી હોવી જોઈએ કે આ જગત, એક વિચાર તો કરો, ક્ષત્રિય સમાજમાં આપણને અવતાર આપ્યો છે, કેવડી કમાણી છે મારા નાથ. આખી દુનિયા આપણને બાપુ બાપુ કરે છે, પણ કોથળીઓ તોડીને આમ પગે આંટીએ સડતા જતા હોય ને હેલા જતા હોય તો આપણને એમ થાય કરે તમારી ભલી થાય. શું આમાં કરવાનું ભલા? મને કહેવાનો મારો અર્થ એ છે બાપુ, દુનિયા એવી બાપુ જીવે એવી આવી છે ને, આમાં જીવતા આવડે. મને તો એમ થાય કાલ મરી જશું ખબર નહીં પડે. આનંદ કરવાની વાત છે, મોજ કરવાની વાત છે. દિલ્હીનો સિકંદર આમ 500 ઘોડાનો રસાલો લઈને નીકળ્યો ને, આમ ફૂટપાથ ઉપર એક ફકીર હૂતો હતો. 500 ઘોડાનો રસાલો લઈને બજારમાં નીકળ્યો આમ, અને એક ફકીર આમ હૂતેલો પાણાનું ઓશીકું કરી અને એક ધોતડી પહેરેલી પગ ઉપર પગ ચડાવીને બીડી આમ ટેકાવીને હૂતેલો. આમ સિકંદર ની આમ નજર ગઈ ને રસાલો ઉભો મારે ઓલા ફકીર પાસે જવું છે. એટલે ફકીર પાસે જઈને કીધું, એ ફકીર તને મોજ આવે માઇક કે મને તારે મોજ ઉપર મને કે મોજ છૂટે છે. તો ફકીરે આમ નજર કરીને પછી કીધું કે મારે કાંઈ જોતું નથી, જાતા અહીંયા જાવ. ઓલા સિકંદર ને પરસ્યો વળી ગયો કે દિલ્હીનું રાજ માગે તો રાજ લખી દો, આને પહેરવા કપડા નથી તો ભાઈડો કે મારે કાંઈ જોતું નથી. કે પણ કાંઈક તો માગ, હું દિલ્હીનો બાદશાહ છું કે મેં જ્યાં તમને પૂછ્યું તમે કોણ છો? હું તો અહીંયા કે એક બાજુની સાઈડમાં ફૂટપાથ ઉપર બેઠો બેઠો બીડી પીવું છું. તમે જ્યાં જાતા અહીંયા જાવ ને બાપુની મોજ કેવી છે. અને મોજ બાપુ જો પૈસેથી મળતી હોત ને તો પૈસા વાળા આપડા આટલું રહેવાય ન દે. આનંદ કરવા વાળા ઝૂંપડામાં આનંદ કરે છે, રોવા વાળા બંગલામાં રોવે છે. એ તો મારો નાથ રાજવે હોય ને ઈ મોજ કરી શકે. હું તો એમ કહું કુટુંબ પરિવારના જેટલા સભ્યો હોય ને એક આમ ભેગા બેહતા હોય ને જમવા તો સમજી લેજો કે એના જેવો કોઈ દુનિયામાં સુખી નથી. બાકી છોકરો આમ મોઢું કરીને બેઠો હોય, બાપો આમ કરીને બેઠો હોય, વહુ આમ કરીને બેઠી હોય, આપણે એમ કે રૂપિયાને શું કરવાના, કોઈ મતલબ નથી. સિકંદર કે કંઈક તો માગ, મને તારી મોજ મારી તોરા છૂટે છે. ઈ કે પણ શું માગવું? તો હમણાં ભૂખ લાગી, આમે ડેલીમાંથી એક બેન આવીને ખાવાનું દઈ ગઈ. એક ભાઈ નીકળ્યો, તેને બીડી આપી, મેં બીડી ટેકાવીને મૂકી છે. હવે કે હાજે કોક બીજી બેન નહીં ખાવા દે. સિકંદર કે આને કેટલો ભરોસો છે, જે હાજે ઠેકાણા નથી આના ખાવાના.
તો એને વિચાર થાય છે હાજે કોઈ બીજી બેન ખાવા નહીં દે, મારે મૂક્યાનો માર્ગ નથી તો હજી મને સંતોષ નથી. પછી સિકંદર કહે છે કે હું આ દુનિયા છોડીને જાઉં તેથી ખુદાના દરબારમાં જઈને મારે કહેવું છે કે આવતા જન્મમાં મને આ ફકીર જેવી મોત દેજે, મસ્તી દેજે ને આવી મને ફકીરી દેજે, અને પછી જે ફકીર બોલ્યો ને એ જીવનમાં ઉતારવા દે. ઈ કે શું તમે કહો છો? ઈ કે હું આ દુનિયા છોડીને તેથી જાઉં ખુદાના દરબારમાં જઈને મારે ખુદાને કહેવું છે કે આવતા જન્મમાં મને આવી મોત દેજે, આવી ફકીરી દેજે. અને પછી ફકીરે કીધું ઈ કે તમે કેદી મરો ને કેદી જાઓ ને ખુદાને હેરાન કરવા એના કરતા કે આઈન પર કૂતરો બેઠો છે ને આઈન પર તમે જમાવો રસાલાને જવા દો ને ત્યારે મોત ચાલુ થઈ જાય. લ્યો આ પતે એવું છે આપણે વાતું થાય છે રામ કરણ શું લઈ ગયો ને રાવણ શું ખોઈ ગયો ને પૈસા તો હાથનો મેલ છે ને લાવો એક બીડી તો ઉખાડીને એક જોડી લઈ આવો ને. વાતું થાય છે કાંઈ નથી થતું મારા રામ. આમ નામ હમણાં વિયા જાવ ખબર નહીં પડે. કાંઈક વિયા ગયા મોટા હતા મયપતિ ગજબ હતા ગંભીર સબળ જેના શરીર મહાણે દીઠા મેકરણ દુનિયાને જે ધ્રુજાવે ઈશ્વર જેવા ઈશ્વરને બાપુ ધ્રુજાવે એવો તમને કહો એક હરણાકર એવડું તપથી બાપુ બ્રહ્માજીને પ્રસન્ન કર્યા અને બ્રહ્માજી કે છે માગ હરણાકર. તમે જો હરણાકર છે રાક્ષસ છે બાપુ, એનો છોકરો ભગત છે. રાક્ષસ ના કોઈથી ભગત થાય? રાક્ષસ ના તો રાક્ષસ જ ન થાય. પણ વળાંક ક્યાંથી માર્યો? રાક્ષસ ના કુળમાં બાપુ ભગત ક્યાંથી થયો? અને પ્રહલાદ થયા ને પછી બાપુ ભક્તિ થઈ. ભક્તિ દિલાવર દેશની લાયા શ્રીબાઈ કુંભાર. પ્રહલાદ જેને પ્રગટ કરે ને જપે સારો સંસાર, ભક્તિની શરૂઆત ત્યાંથી થઈ. બ્રહ્માજી કે માય હરણાકશ ને કે છે, પછી હરણાકશ કે મારું મોત ન થાય એવું કરો કે. એટલે બ્રહ્માજી કે ભાઈ ઈ કેમ બને છે? જન્મે એને મરવાનું જ હોય. કે તો ના પાડો. બ્રહ્માજી હલવાના કે હારું માગે છે તો કઈક ત્યાંની વ્યવસ્થા કરવી પડશે. ઈ કે હારું કાંઈ વાંધો નહીં હાલ. ઈ કે એમ નહીં, મને તમે લખી દો. બ્રહ્માજી કે ભાઈ હું લખું એના કરતા તું લખ અને હું હેઠે સહી કરી દઉં. એટલે ઘણા પાસે એમ કે કીધી નિયાળ્યું હતી કે નહોતી તો તમારે સમજવાનું. કોઈ ફોન બોન ન કરતા, ભણેલા હોય કે અભણ હોય. આ તો તમને આનંદ કરાવું છું. ભણેલા તો હતા જ, એ ભણેલા હતા એટલે જ આપણે આ બધું એની વાંહે લાળે લાળે આ લબડી રહ્યા છે. પણ એ બધી વાતનો ખુલાસો નથી થાય. એટલે પછી લખ્યું હરણાકશે બધું લખ્યું. રાતે નહીં, દીએ નહીં, લોઢે નહીં, લાકડે નહીં, જાનવરથી નહીં, માણાથી નહીં, બધું લખ્યું. અને પછી બ્રહ્માજીને કીધું કે આમાં સહી કરો. એટલે બ્રહ્માજી આમ વાંચ્યું અને વાંચીને પછી હરણાકશને કીધું કે હરણાકશ આમાં રહી નથી જતું, જોવું જોઈ જોઈ. ઈ કે ના કાંઈ નથી. કે જોઈ લે, બાકી ઉપાડી લેવાનું છે, વાત પાકી છે. ઈ કે આમાં હજી રહી જાય છે, જોવું હોય તો જોઈ લે. ઈ કે ના કાંઈ નથી રહેતું. અને સહી કરી દીધી. કીધું હાલે આ દસ્તાવેજ રાખ તારી પાસે. હવે આપણને ઈશ્વર મળ્યો નથી તો આપણે એટલા ઠેકડા મારીએ છીએ. એને ઈશ્વર મળ્યા પછી ઠેકડા એને કેવા ફર્યા? હું જ થાય બધે, હું જ બધું કરું છું, હું જ આખી દુનિયા હાંકું છું, હું જ રાજા, હું જ ભગવાન, હું જ આમ. નિશાળમાં શિક્ષકો હોત ઈ જ ભણાવે, રાજા જ કરે છે બધું, રાજા જ કરે છે. આપણા ગઈઢા કહેતા ને કે કોઈને કોઈ ન પોગે ને એનું પેટ પોગે. પ્રહલાદ ભણવા ગયેલો, ઓલા શિક્ષક ભણાવતા હતા કે બધું રાજા જ કરે છે, રાજા જ કરે છે. એમાં પ્રહલાદ ઉભો થયો. ઈ કે હવારે સૂરજ ઉગાડે છે, કે રાજા ઉગાડે છે. આ વરસાદ વરસે છે, કે રાજા વરસાવે છે. ઓલા શિક્ષક કે તો અમને ખબર છે, પણ તારા બાપા કે એટલે અમારે કેવું પડે, અમે ચા જવું એટલે અમને મારી નાખે. શિક્ષક હરણાકશ પાસે જઈને કીધું કે આખી દુનિયા માને છે, પણ તમારા છોકરાએ ઉપાડો લીધો. એ હરણાકશ ને પ્રહલાદ આવ્યો ને પછી હરણાકશે આમ બેહાડ્યો એના ઢીસણ ઉપર. એ કે બેટા ભણવા ગયો તો? કે હા. એ કે હું ભણાયું? એ કે કરશનજી નો ક ને ખડિયાનો ખ ને ગણપતિનો ગ ને ઘનશ્યામનો ઘ ને એને બાપુ કાળ ઝાળ થયો હોય. એ કા નામ મુકાવા હું મથું છું ત્યાં એની પાઠી લીધી છે. આમ દિવાલમાં તો ઘા કર્યો, પૂરી દો કે તારી ઓરડીમાં અને તાળું મારી દો, ચોકીદાર બેહાડો, હું જોઉં એનો ભગવાન કેમ આવે છે. એક ને એક રાત બીજો દી બીજી રાત થઈને અખિલ બ્રહ્માંડના માલિક બાપુ લક્ષ્મીજીને કહે છે કે ઓલું છોકરું મરી જાય છે અને તમે જઈને જમાડી આવો. માં જમાડવા આવ્યા અને પ્રહલાદને જમાડ્યો.
અને ચોકીદાર બહાર બેઠો બેઠો વિચાર કરે કે આમાં કોક બોલે છે મારી પાસે. હરણાકશને કીધું તમારા દીકરા પાસે કોક છે ઈ કે તાળું માર્યું છે ઓરડી બંધ છે ને કેવી રીતે હોય ઈ કે છે ખરું બધું એમ નામ છે પણ માલપા કોક છે. આવી જોયું અને ખોલ્યું બારણું. પ્રહલાદ ખાઈને બેઠેલો. ઈ કે કોણ આવ્યું હતું કે મારી માં આવી હતી. કેવી રીતે આવે કે આ બારણું બંધ છે અંધારી ઓરડી છે તાળું માર્યું છે ચોકીદાર બેઠો છે. કે બાપા એ તો તમને ભરોહો નથી બાકી માના ઉદરમાં ખોબા જેટલી જગ્યામાં જો મારો નાથ ભૂખ્યો ન રાખતો હોય તો 10 બાય 10 ની ઓરડી છે આમાં થોડો ભૂખ્યો રાખે. તમને ભરોસો નથી. પછી થાંભલો તખાયો અને થાંભલો તખાયો ને કીધું કે આમાં ઈશ્વર છે તો કે હા. એ કે બસ ભરી અને ફાટ્યો અને એમાં નરસિંહ અવતાર થયો. અને ઘરમાં બાપુ ઉંદરડાને બિલાડી જેમ ગોટે સડાવે ને એમ હરણાકશને સડાવ્યો. આમ જડબું ચાલ્યું અને ઢીસણ ઉપર રાખી અને હરણાકશને કહે છે ઈશ્વર હરણાકશ બોલો તારો દસ્તાવેજ છે ને કે કાઢ. ઈ કે ધરતી ઉપર શોક ઉપર રાખ્યો તો ઢીસણ ઉપર કે ધરતી ઉપર નથી ને ઉપર નથી. ઉંબરાની વચ્ચે રાખ્યો કે ઘરમાં શોક બહાર કે ઘરમાં નથી ને બહાર નથી. દી આથમવાનો ટાઈમ હતો કે રાત છે દી તો કે રાતે નથી ને દિવસે નથી. આમ નખ દેખાડ્યા કે લોઢું છે કે લાકડું કે લોઢોય નથી ને લાકડું નથી. તો કે મારા આમી નજર કરે હું માણસ છું જાનવર છું કે માણાય નથી ને જાનવરે નથી. તો કે હવે કેવું છે કાંઈ કે હવે રહેવું નથી ને કેવું શું હોય. એટલા માટે મોટા હતા મહીપતિ ગજબ હતા કપીર સબળ જેના શરીર મહાણે દીઠા મેકરણ એવા શક્તિશાળી હતા નહોતા થઈ ગયા તો બાપુ તમારી મારી શું હેસિયત હતી આ દુનિયામાં.